તો આપણે એક સચેત રહેવાનું છે, ખ્યાલ રાખવાનો છે અને પ્રભુની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. અને આપણાની અંદરમાં જે આ પરમેશ્વરે આત્મા આપ્યો છે એની અંદરમાં આપણે એને એક પવિત્ર આત્મા દ્વારા આ આત્માને આ પ્રભુના વચન દ્વારા, પ્રાર્થના દ્વારા એને પ્રબળ બનાવવાનો છે, એને શક્તિવાન બનાવવાનો છે. કેમ કે પ્રભુના વચનમાં કહ્યું છે કે પિતા પરમેશ્વરે આ જે ઈસુ મસીહને મોતની અંદરમાંથી જે ઉગારવાની જે શક્તિ હતી, મોતની અંદરમાંથી જીવનની અંદરમાં લાવવાની જે શક્તિ હતી, એ શક્તિ એના લોકને પણ આપી દીધી છે. તો આપણે પણ વિશ્વાસ જ્યારે કરીએ તો જ આપણાની અંદરમાં એ શક્તિ કામ કરે. જ્યારે પ્રભુના વચન બોલાતા હોય, આપણે એનું મનન થતું હોય ત્યારે આપણે સાંભળીએ છીએ, કાનથી બધાને અંદરમાં જાય છે, પણ એનું આપણા હૃદયની અંદરમાં, આપણા મનની અંદરમાં કેટલું શોષણ થાય છે, કેટલું ખેંચાણ થાય છે, કેટલું લઈએ છીએ એની ઉપર આપણા આધાર રાખે છે. આપણે જોઈએ છે તો બહુ કે આપણે વચનો યુટ્યુબમાં, બાઇબલમાં બધામાં સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ આપણાની અંદરમાં કેટલું જાય છે, આપણું હૃદય કેટલું એને લઈ શકે છે, કેટલું પચાવી શકે છે. આપણું હૃદય આપણે કહી ગયા કે ખેતર સમાન છે, એની અંદરમાં આપણે એક વાવણી કરવી પડે. આપણે જોઈએ છે કે બી વાવનારનું દ્રષ્ટાંત છે, ઈસુ મસીહે આપ્યું હતું. બી તો વાયા, પણ જુદી જુદી જે જગ્યાએ પડ્યા અને અમુક જગ્યાએ ખરાબ જગ્યાએ કાંટા ઝાખરા કે પથરાળી જમીનમાં બધામાં પડ્યા તો એની અંદરમાં એ કંઈ સક્સેસ થયા નહીં. એમ શેતાન ચોરી ગયો એની અંદરમાંથી, પણ સારી જગ્યામાં પડ્યા, એને 30 ગણા, 60 ગણા અને 100 ગણા ફળ આવ્યા. તો આપણે આપણું હૃદય છે, આપણું જે ખેતરરૂપી હૃદય, એની અંદરમાં આપણે શુદ્ધતાથી બનાવીએ. એ હૃદયને એની અંદરમાં આપણે કેટલી મહેનત કરીએ છીએ એટલું આપણાની અંદરમાં જશે. જો ખેડૂતે સારું ખેતર જેને બનાવ્યું હોય, બરાબર ખેડવું હોય, ઢેફા ભાંગ્યા હોય, ખાતર નાખ્યું હોય તો સારો પાક થાય. તો આપણે જે આ વચનો વાંચીએ છીએ પણ વચન ઉપરથી જ ચાલ્યા જાય છે, વચન સાંભળીએ છીએ, એમાં વિશ્વાસ નથી હોતો તો એ વચન પાર ઉતરી જાય છે. પણ પરમેશ્વરના વચનની અંદરમાં કીધેલું છે કે જે સાંભળો, સમજો, એની અંદરમાં વિશ્વાસ કરો કે આ પરમેશ્વરે મારા માટે કર્યું છે. પણ જ્યારે આપણે પરમેશ્વરના વચન સાંભળતા હોય ત્યારે કે આ મારા માટે વચન નથી, આ પાસ્ટર માટે છે, આ પેલા માટે છે, પેલી માટે છે, તો આપણાની અંદરમાં એ કામ કરતું નથી. પણ જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે એ ફલિતાન થાય છે. આપણે એક વેલાની અંદરમાં રહીએ છીએ, ડાળીની અંદરમાં, ત્યારે આપણી અંદરમાં ફૂલ અને ફળ આવે છે. અને પરમેશ્વરનું વચન છે કે તમે મારામાં રહો, હું તમારામાં રહું, તો મારા નામે જે કંઈ માંગશો તે તમને મળશે. આમીન, હાલેલુયા. આપણે પહેલા યોહાનની અંદરમાં 5:20 વાંચીશું. યોહાન છે ચેપ્ટર 5 અને 20. પહેલો યોહાન ચેપ્ટર 5 અને એનું વર્સિસ છે 20. આપણે જાણીએ છીએ કે ઈશ્વર પુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે. આમેન, આમેન, હાલેલુયા. સાચું જીવન શું છે? અહીંયા આપણે ક્યારે ખબર પડી કે પરમેશ્વરે એના દીકરાને મોકલાવ્યો, એને સમજ આપી આપણને, ત્યારે આપણે ખબર પડી. જ્ઞાન આપી, બુદ્ધિ આપી, ત્યારે ખબર પડી. એક સમય એવો હતો કે આપણે પરમેશ્વરના દુશ્મન હતા, પણ એના દીકરાના બલિદાનથી આપણું મિલન કરાયું પિતા સાથે. અને શું કહેવામાં આવે છે કે આપણે જાણીએ છીએ કે ઈશ્વર પુત્રે આવીને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. કઈ ઈશ્વરને ઓળખીએ છીએ? આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. તો કહેવાનો મતલબ છે કે કહેવાતા ધરતી ઉપર તો ઘણા દેવો દેવતાઓ છે. આપણે બાઇબલની અંદરમાં પણ વચન છે કે કહેવાતા ઘણા દેવી દેવતાઓ છે. બધા લોકો પણ કહે છે કે પરમેશ્વર તો એક જ છે, પણ જ્યારે વાત આવે છે ત્યારે મારો આ, મારો તે કરીને પક્ષપાત થઈ ગયા છે. આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે કે બધા દુનિયાની અંદરમાં હજારો ધર્મ થઈ ગયા છે પોતપોતાને. બાઇબલની અંદરમાં પણ આપણે આપેલું છે કે પરમેશ્વર યહોવાએ ઇઝરાયેલીઓને
દોર્યા, સાચવા, સંભાળ્યા, અને જ્યારે એનાને બધી મળી ગયું ખાવા પીવાનું, ત્યારે ભટકી ગયા પ્રભુથી, ત્યારે પ્રભુએ પણ છોડી દીધા. ઇઝરાયલનો આપણે દાખલો લઈએ કે ઇઝરાયલ જે પ્રજા હતી એ પ્રભુમાં રહ્યા નહીં, પ્રભુની આજ્ઞા પ્રમાણે ન ચાલ્યા, ત્યારે પ્રભુ એના ઉપર ક્રોધે ભરાયા, છોડી દીધા. 70 વર્ષ સુધી ઇઝરાયલ ગુલામીમાં રહ્યું, ભટકતું રહ્યું, એનું કોઈ અસ્તિત્વ નહોતું. પબ્લિકને ક્યાંથી ક્યાં બેબીલોનમાં, બીજા દેશોમાં જ્યાં ત્યાં વેડફી નાખી, કબજામાં બીજાના આવી ગયા. પણ જ્યારે તકલીફમાં આવ્યા, મુસીબતમાં આવ્યા, ત્યારે પ્રાર્થના કરી અને પ્રભુએ એની પ્રાર્થના સાંભળી. પણ પ્રભુએ એક વખત વચન આપી દીધું કે હવે તમને આ જે ભૂલ કરી છે એની સજા તો તમારે ભોગવવી જ પડશે. આપણે પણ આજે દુનિયાની અંદરમાં પ્રભુમાં છે, પણ જ્યારે આજ્ઞાને આધીન થતા નથી, આપણે એની પૂરેપૂરું પાલન કરતા નથી, પ્રભુની ખિલાફ થઈએ છે, વચનની ખિલાફ થઈ જઈએ છે. પ્રભુના દાસો કે જે સચ્ચાઈથી ચાલતા હોય એની ઉપર પણ આપણે ખિલાફ થઈ જઈએ છીએ, ત્યારે આપણાની અંદરમાં પણ આ સજા આવે છે. ભલે આપણે સર્વોચ્ચ ઈશ્વરના બાળકો છે, આપણે સર્વ સત્તાધીશના સંતાન છે, પણ એ પણ આ રાજાના દીકરા હોય, પણ જ્યારે એના દીકરા દીકરીઓ હરખા રહીને ત્યારે રાજા પણ એને સજા કરે છે. અને આપણે વચનમાં કહેવામાં આવે છે કે એક શારીરિક પિતા જો એના દીકરા દીકરીઓને સજા કરતો નથી, એને શિક્ષા કરતો નથી, એને શિક્ષણ આપતો નથી, તો એ એનો સાચો બાપ નથી. એ કહેવામાં આવે છે કે એ વ્યભિચારથી ઉત્પન્ન થયેલા બાળકો છે એના. તો આપણો પિતા પરમેશ્વર કેટલો મહાન છે. શા માટે તમને તકલીફમાં તમને સજા નહીં કરે? સજા અવશ્ય કરશે, કેમ કે તમને સીધા સાચા માર્ગે દોરી લાવવા માટે કરીને એ તમને સુધારવા માટે તમને શિક્ષા કરશે. અને વચન 14 ને 15 અંદરમાં વાંચીશું આપણે. યોહાનનો પહેલો પત્ર ચેપ્ટર 5 અને વર્સિસ 14 અને 15. તેમની સમક આપણને હિંમત છે, કારણ તેમની ઈચ્છા પ્રમાણે આપણે જે કંઈ માંગીએ તે આપે છે. આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માંગીએ તે આપણને આપે છે. આમેન. આમેન. હાલેલુયા. પણ પરમેશ્વર આપણો પિતા એક બાપ એટલે તો બાપ છે. એની ડ્યુટી, એની ફરજ એને ખબર છે, પણ આપણે આપણી ફરજ ભૂલી જાય છે. આપણે એના દીકરા દીકરીઓ છે, આપણે દાસો સેવકો સંતાન છે, આપણે ભૂલી જાય છે કે હું કોનો દીકરો છે, હું કોની દીકરી છે. એ આપણામાં રહેતું નથી. જ્યારે દુઃખ તકલીફ આવે છે, હેઠા પડી જાય છે, પણ આ વચન ઉપર જ્યારે આપણે વિશ્વાસ કરીએ, આપણે એની પાસે હિંમતથી આપણે રહીએ, ત્યારે એની જે ઈચ્છા છે એ આપણાની અંદરમાં પૂરી થાય છે. વચન શું કહે છે? તેમની સમક્ષ આપણને હિંમત છે, કારણ તેમની ઈચ્છા પ્રમાણે જ આપણે જે કંઈ માંગીએ છીએ તે આપે છે. આમેન. હાલેલુયા. અને કહેવામાં આવે છે કે આપણે જ્યારે વિનંતી સહિત આપણે એનાને પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ પ્રાર્થના સાંભળે છે આપણી, કેમ કે આપણે પ્રાર્થનાના સાંભળનાર પરમેશ્વર છે. એના હરેક કાન, હરેક ટાઈમ એની આંખ આપણા ઉપર જ છે. કહેવામાં આવે છે કે એનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી, કે એના કાન એટલા બેરા થઈ ગયા નથી કે આપણે બ્લેસ કરવાને એનો હાથ ન પહોંચે ને સાંભળવાને એના કાન ન સાંભળે. પણ આપણે કહે છે કે જ્યારે આપણા પાપરૂપી દીવાર, આપણી જે ભૂલ, આપણી મિસ્ટેક, આપણે અનાજ્ઞાપણ, ત્યારે આ દીવાર પાપની શેતાન ઊભી કરી દે છે. પ્રભુ પરમેશ્વર તો જોઈ છે, પણ જોઈ છે કે જ્યારે તકલીફમાં આવશે ત્યારે સંભાળશે, મને પ્રાર્થના વિનંતી કરશે ત્યારે પ્રભુ સાંભળે છે. આજે ઇઝરાયેલી પ્રજા હતી તો એને પણ ત્યાગી દેવામાં આવી હતી, અને જ્યારે ઇજિપ્તની અંદરમાં, જે ગુલામીની અંદરમાં ઇજિપ્તીઓના હાથની અંદરમાં તકલીફો પામ્યા, મુસીબત પામ્યા, રડતા હતા, હુંકારા કરતા હતા, ત્યારે એનો પ્રાર્થનાનો અવાજ સ્વર્ગ સુધી પહોંચ્યો. તો આપણા પરમેશ્વર આવા પરમેશ્વર છે. એ કદી એ ઊંઘતા નથી કે નિંદ્રાધીન થતા નથી. આમીન. હાલેલુયા. તો આ પ્રભુનો આપણે ધન્યવાદ કરવાનો છે. આપણે જે આ સુંદર સમય પ્રભુએ આપ્યો છે કે વીકની અંદરમાં, અઠવાડિયામાં આપણે સભાની અંદરમાં ભેગા થાય છે. શા માટે? પ્રભુના વચન સાંભળવા માટે. તો આપણે વચન સાંભળીએ છીએ, આ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. આ વચન આપણે દુનિયાવી કોઈ પુસ્તકોની અંદરમાંથી
આપણે નથી વાંચતા. આપણે આ વચનો ક્યાંથી વાંચીએ છીએ? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદરમાંથી જે આ વચનો છે પરમેશ્વરના પવિત્ર આત્મા દ્વારા લખાયેલા છે. એના દાસો સેવકોએ લખ્યા છે. પવિત્ર આત્મા દ્વારા લખાયેલું છે. કોઈએ પોતાના મનથી કે પોતાના દિલથી લખ્યું નથી. પરમેશ્વરની ઈચ્છાથી લખવામાં આવ્યું છે. અને આ પરમેશ્વરના વચન છે એ નોર્મલ બુકો જેવા કે એવા કોઈ ચાલુ નથી. એની અંદરમાં સામર્થ્ય શક્તિ છે. ગયા વીકની અંદરમાં આપણે મેસેજ સાંભળો કે દુનિયાવી પુસ્તકો અને આજના આપણો આ બાઇબલ છે એની અંદરમાં શું તફાવત છે. તો આપણે સમજીએ છીએ. આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો. આ વચનોની અંદરમાં માન મહિમા પ્રભુને આપવાનો. આપણો ફોકસ હંમેશા પરમેશ્વરની અંદરમાં હોવો જોઈએ. આપણે કહે છે, એક પાસ્ટરનું મને વચન યાદ આવે છે કે આજે દુનિયાવી લોકો જ્યારે આપણી પાસે પાછળ બોલે છે કે કોઈ પણ આપણને મેણા ટોણા મારે છે ત્યારે આપણને તકલીફ આવે છે, પણ આપણે એની ઉપર ધ્યાન દેવાનું નથી. આપણો પરમેશ્વર કોણ છે અને આપણે ખુદ કોણ છે એ યાદ રાખવાનું છે. દુનિયાવી લોકોની અંદરમાં મેણા ટોણા તો બહુ આવશે. એટલે પાસ્ટરે એક વચનમાં એના પોતાનામાં કીધું હતું કે હાથી ચલે બાજાર, કૂદતા ભોકે હજાર. માણસો હજારો બોલશે સાઈડમાંથી. એના માટે આપણે કોઈ સાંભળવાની જરૂર નથી. આપણે એમ લાગે કે હું ગલત થઈ રહ્યો છે, કોઈ મને સારી શિક્ષા આપે છે તો સાંભળવું, અચૂક સાંભળવું તમારે. પણ તમને એમ લાગે કે હું મારી સ્થિરતા ઉપર છું, હું મારા માર્ગ ઉપર છું, પ્રભુના માર્ગ ઉપર ચાલી રહ્યો છું અને હું કાર્ય કરું છું, મને આ શૈતાન તરફથી અટકાવવાની કોશિશ થાય છે, ત્યારે તમે એને ઇગ્નોર કરી શકો છો. અને પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ, જો મારાથી કંઈ જાણતા જાણતા ભૂલ થતી હોય તો મને તમે વચન દ્વારા વાત કરો અને મને માર્ગદર્શન આપો, જેથી હું ભટકી ના જાઉં. આમીન, હાલેલુયા. તો આપણે એફએસીની અંદરમાં જઈશું. ચેપ્ટર 4 અને 4 થી 6 વાંચીશું અને પ્રભુના આપણે ધન્યવાદ કરીએ. વચન દ્વારા આપણે જે પણ કંઈ વાતો કરીએ છીએ તે શુભ સંદેશ આપણા ખુદથી નથી, વચન લઈને આપણે ચાલીએ છીએ. અને વચન શું છે? વચન બેધારી તલવાર છે. વચન એક હથિયાર છે. તો આવતી મુસીબતોને હટાવનાર કોણ છે? વચન છે. વચન કાર્યશીલ છે. વચનની અંદરમાં એક પ્રેક્ટિકલી કાર્ય કરવાની શક્તિ છે. એ વચન આપણાની અંદરમાં, આપણા ખેતરમાં, આપણા હૃદયની અંદરમાં, ખેતરની અંદરમાં એ વચન વાવીશું. એ વચન વધારે ને વધારે ગ્રોથ થશે અને એક ઝાડ, એક બીજની અંદરમાંથી નાનો છોડ અને છોડમાંથી મોટું ઝાડ થઈ શકે છે. તો એક છોડમાં અને મોટા ઝાડમાં તફાવત હોય છે એની શક્તિની અંદરમાં. તો આપણે જ્યારે પ્રભુની અંદરમાં ઓર વચનની અંદરમાં ભળતા જશું ત્યારે આપણાની અંદરમાં એ તાકાત આવતી જશે. ત્યાં દુનિયાની કોઈ મેણા ટોણા કે કોઈ શૈતાનની શક્તિ, એની કોઈ પણ યોજના કોઈ આપણાની અંદરમાં કામ નહીં કરી શકે. કેમ કે આપણાની અંદરમાં જે પરમેશ્વરે આત્મા આપેલો છે ને, આ દુનિયાની અંદરમાં હજારો લાખો કરોડો આત્મા સ્પિરિટો છે, એના કરતાં મહાન છે અને સબળ છે. આમીન, હાલેલુયા. વચન વાંચીશું આપણે. એફેસીયોનો પત્ર ચેપ્ટર 4 વર્સિસ 4 થી 6. ઈશ્વરે તમને એક જ આશાના માટે આમંત્રણ આપ્યું છે. તેવી જ રીતે એક શરીર છે અને એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બપ્તિસ્મા છે, એક ઈશ્વર જે આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે અને સૌમાં છે. આમીન, હાલેલુયા. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. વચનની અંદરમાં શું આપણે વાંચ્યું? આપણે ફરીવાર રિપીટ કરી જોઈએ. તો આપણે 4 થી 6 વાંચ્યું. તો અહીંયા કહે છે કે ઈશ્વરે તમને એક જ આશાને માટે આમંત્રણ આપ્યું છે. તેવી જ રીતે એક શરીર છે અને એક આત્મા છે, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક ઈશ્વર છે જે આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે અને સૌમાં છે. અહીંયા આપણને શા માટે ભારરૂપ દઈને કહેવામાં આવ્યું છે કે આપણે દુનિયાની અંદરમાં હજારો દેવી દેવતાઓની અંદરમાં આપણે ભટકવાની કોઈ જરૂર નથી. હવે પરમેશ્વરની અંદરમાં તમે વિશ્વાસ કરો છો. હવે દૂધ પીતા બચ્ચા નથી. આપણે ક્યાં સુધી કહેશું આપણા પ્રભુ મહાન, આપણા જીવિત પરમેશ્વર,
પણ એની અંદરમાં વિશ્વાસ કરવાનો છે, આત્મિક આંખ ખોલવાની છે, કાન ખોલવાના છે, અને આ દુનિયાના જે બીજા આડા અવડા જે અવાજો આવે છે એને બંધ કરવાના છે, બીજા દરવાજા બંધ કરવાના છે. એક જ વિશ્વાસ રાખવાનો છે, એક જ વિશ્વાસ, એક જ શરીર, એક જ આત્મા, એની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરતા રહીએ. આપણે વચનની અંદરમાં માન મહિમા પ્રભુને આપીએ. જે આપણે વચન વાંચ્યું એફિસિયોની અંદરમાં, હવે વાંચીશું આપણે ફિલિપી 4 અને 4-6 વાંચીશું કે પરમેશ્વર આપણી સાથે શું કહેવા માંગે છે અને પરમેશ્વરની શું ઈચ્છા છે. આપણે જે એની ઈચ્છાની અંદરમાં જ્યારે આપણે એકત્ર થઈએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ, ત્યારે પરમેશ્વર આપણને એના વચન દ્વારા વાત કરે છે. વાંચીએ ફિલિપિયોનો પત્ર ચેપ્ટર 4 વર્સિસ 4-6. તમે સર્વદા પ્રભુમાં આનંદિત રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. બધા પ્રત્યે સહનશીલતા દાખવો. પ્રભુ નિકટ છે. કોઈ બાબતની ચિંતા ન કરો, પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંતકરણ સાથે વિનંતી કરો. આમેન. આમેન, હાલેલુયા. પરમેશ્વર આપણને કહેવા માંગે છે કે હવે તમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે હંમેશા મારામાં આનંદિત રહો, ખુશ રહો. તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર જ નથી. ચિંતા કરવાથી કોઈ પણ પોતાના જીવનની અંદરમાં એક ક્ષણ પણ ઉમેરી શકતો નથી, એક સેકન્ડ પણ ઉમેરી શકતો નથી. જ્યારે એનો જીવનનો એન્ડ આવે છે ત્યારે ગમે એટલી ચિંતા કરશે તો એ ચિંતા માણસને બચાવી શકતી નથી. ચિંતા તો એને અમુકની નાશમાં લઈ જાય છે. ચિંતા કોણ કરાવે છે? શેતાન કરાવે છે. પણ પરમેશ્વર હું કહીશ કે આ પરમેશ્વર આપણી સાથે પહેલાં કહીશ કે એના દાસો સેવકો એના દ્વારા બોલતા હતા, પણ હવે તો કોણ બોલે છે? પ્રભુ યીશુ મસીહના દીકરા દ્વારા આપણી સાથે પ્રભુ બોલે છે. અને આજે દાસ દ્વારા આપણે શુભ સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશ કોને લખેલો છે? કે આનંદિત રહો. ફરીથી કહું છું કે આનંદિત રહો. જે પાઉલ કહે છે આપણને એના પવિત્ર આપણા પરમેશ્વરના વચન દ્વારા કહે છે. પાઉલ એના ખુદ દ્વારા નહોતો કહેતો. તો આપણને આનંદિત ખુશીમાં રહેવાનું કહે છે. તો આપણે હવે ખબર છે કે આપણી પોઝિશન, આપણી પરિસ્થિતિ, આપણી પોઝ શું છે. આપણે જીવિત પરમેશ્વર, રાજાઓના રાજા, દેવોના દેવ, મહાન પરમેશ્વર, આ સારી સૃષ્ટિના સર્જનહારને પાલન પોષણ કરનાર પરમેશ્વરના પુત્ર પુત્રીઓ છે. આપણે એક વિશ્વાસ રાખવાનો છે. પ્રભુએ આ દૂતોને મોકલાવ્યા ધરતી ઉપર, કાર્ય કર્યા. એ દૂતો કરતાં પણ આપણી એક મહાનતા છે. એને આપણે પરમેશ્વરના દીકરાના હાથ નીચે મૂક્યા છે અને આપણે આજે એની આજ્ઞાઓનું પાલન કરીશું તો પ્રભુ કહે છે કે તમે આનંદિત રહો, કોઈ પણ બાબતની ચિંતા ના કરો. અને કહે છે કે સહનશીલ દાખવો. થોડીક તકલીફ તો આવશે, એ ઉઠાવવી પડશે. તમને ઊંચા બળવાન બનાવવા માટે કરીને આ બધી વસ્તુઓ એક કહીને કે જરૂરિયાત એ પણ તમારા માટે રાખવામાં આવી છે. આ પાઉલ હતો, પ્રભુનો એક દાસ હતો, સેવક હતો. ત્યારે એનાની અંદરમાં પણ જ્યારે તકલીફ મુસીબત આવી હતી ત્યારે પ્રભુને એને પણ પ્રાર્થના કરી હતી. 3 વાર પ્રાર્થના કરી કે પ્રભુ અમારાથી દુઃખ દૂર કરો. ત્યારે પ્રભુએ શું કીધું કે મારી કૃપા તમારા માટે એટલી કાફી છે. પાઉલને પણ ખાસ કહી દીધું હવેથી તું ફરીવાર નહીં માંગતો. જ્યારે મોસેને પણ કીધું હતું કે મોસેએ પણ જ્યારે મિસ્ટેક કરી હતી કે એને જ્યારે આજ્ઞા આપવામાં આવી હતી કે આ ખડકને જઈને તું કહે કે પાણી આપ, પણ એને જઈને આ લોકના જે મેણા ટોણા જે મારતા હતા એના કારણે એનો મન અપસેટ થઈ ગયું હતું, ગુસ્સામાં આવી ગયો હતો અને લાકડી 2 વાર મારી દીધી હતી. ત્યારે પ્રભુ કહે છે કે તે પણ મને આ વખતે જે મેં તને વચન આપ્યું હતું ત્યારે તે ભૂલ કરી હતી. તને વચન કીધું હતું કે કહેવાનું છે પણ તે લાકડી મારી હતી. અને લાકડી મારી હતી કોણ હતા? પ્રભુ યીશુ મસીહ હતા. જે આ ખડક હતો એ પણ ત્યારે પ્રભુને એને પ્રાર્થના કરી કે એને કનાન દેશમાં જાવું હતું, દૂધ મધ રલમ છલમના દેશની અંદરમાં. ત્યારે યહોવાએ કહી દીધું કે હવે તારો અહીંયા એન્ડ છે. તારા ભાઈની સાથે તું પણ અહીંયા એની સાથે ભળી જશે આ ધરતી ઉપર અને તું આગળ નહીં જઈ શકે. એટલે જ્યારે આપણે અમુક એવા જીવનની અંદરમાં આપણા પણ ભૂલ મિસ્ટેક થઈ જાય છે ત્યારે આપણને પણ ત્યાંથી રૂકાવટ આવી જાય છે.
પણ જો આપણે સદાયને પરમેશ્વરની અંદરમાં બની રહીએ, એની અંદરમાં વિશ્વાસ આપણો રહે, દુઃખ સુખ તો આવશે. કોઈ એમ નથી કહેતા કે દુઃખ સુખ નહીં આવે, તકલીફ નહીં આવે. એનો સામનો કરવો પડશે. શેતાન તો હંમેશા આપણી ઉપર આવશે, કંઈ ને કંઈ ષડયંત્ર લઈને, એની યોજના લઈને. પણ જ્યારે એને આપણે ધમકાવીશું ત્યારે આપણાથી દૂર થઈ જશે એ, અને આપણાની અંદરમાં એ પરમેશ્વરનું જે સામર્થ્ય શક્તિ છે એ કામ કરશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ અને આપણે આગળ જાય વચનની અંદરમાં કે પ્રભુએ પિતાએ આપણે કેવો હક આપ્યો છે, અને આપણા લોક છે, પ્રભુના લોક છે, એને સામર્થ્ય શક્તિ આપી છે. તો પ્રભુએ આપણે કીધું ને કે હંમેશા આનંદિત રહો. દુઃખ સુખ આવે તો દુઃખ સુખની અંદરમાં આપણે ડગી જવાનું નથી. હંમેશા પ્રભુની અંદરમાં એક જ વિશ્વાસ, એક જ આપણા પરમેશ્વર છે, અને એ જ આપણા પાલન પોષણ કરનારના છે. અને લુકા 10ની અંદરમાં, લુકા 10:19ની અંદરમાં વાંચીશું કે પ્રભુએ જે સામર્થ્ય શક્તિ એના બાળકો, દાસો, સેવકો, સંતાનોને આપેલી જ છે, અધિકાર આપેલો છે. જે અધિકાર આપણા ઈશુ પિતાએ એના પિતા પાસેથી મોકલેલી છે, અને કહ્યું છે કે આ અધિકાર મારા પિતાએ મને આપ્યો છે, અને અધિકાર હું તમને આજે આપું છું. વાંચીએ વચન. લુક ચેપ્ટર 10:19. જુઓ, તમને મેં સાપ અને વિચ્છુઓ પર ચાલવાનો તેમજ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુકસાન કરી શકશે નહીં. આમેન. આમીન, હાલેલુયા. આ કોણ કહે છે? પ્રભુ ઈસુ મસીહ કહે છે, એના મુખથી કહે છે. આ બાઇબલની અંદરમાં આપણે વાંચી શકીએ કે જુઓ, મેં તમને હવે અધિકાર આપ્યો છે આ સાપ, બિચ્છુઓ ઉપર તેમજ શત્રુઓની બધી સત્તાઓ પર અધિકાર આપ્યો છે. શું કહે છે? બધી સત્તાઓ પર. શત્રુ આપણો કોણ છે? કોઈ મનુષ્ય નથી, કોઈ આપણો જાતિભાઈ નથી, કે કોઈ માણસ નથી. શત્રુ આપણા માટે એક જ છે, જે છે શેતાન, જે છે આપણો દુશ્મન, એ પ્રભુથી દૂર લઈ જવા માટે. આપણા દુશ્મન કોઈ નથી દુનિયાની અંદરમાં. પ્રભુએ તો આપણે કહી દીધું કે તમે દુશ્મનોને પ્રેમ કરો, એની આજ્ઞા છે. તો એ આજ્ઞા ઉપર જ્યારે ચાલીશું ને, ત્યારે આપણે બિચ્છુ, સર્પ અને શેતાનની બધી સત્તાઓ પર આપણે અધિકાર મેળવી શકીશું. આમીન, હાલેલુયા. પણ પ્રભુની આજ્ઞા શું છે કે દુશ્મનને પ્રેમ કરો. પણ દુશ્મન પ્રત્યે જો આપણે કડવાશ હશે, આપણે એને માફ નહીં કર્યો હોય, વારંવાર એ જ આપણા મન હૃદયની અંદરમાં આપણા ઓલાએ મને માર્યું, ઓલાએ મને આ વચન કીધું, મને આ ખરાબ કર્યું, મારું આને આ બગાડ્યું, મને આમ કરી નાખ્યું, એના કારણે હું અહીં સુધી પડી રહ્યો, હું આગળ વધી શક્યો નહીં. તો એને માફ કર્યું ન કહેવાય. કેમ કે એ આપણાની અંદરમાં એક રસ્તાની અંદરમાં રૂકાવટ આવી ગઈ. આપણે દુશ્મનને માફ નથી કર્યો. પરમેશ્વરની આજ્ઞા છે, આજ્ઞાનું પાલન કરી શકતા ને તો આપણે આગળ વધી શકતા નથી. કેમ કે આપણે જ્યારે ગવાહી આપીએ ત્યારે આપણે કહીએ કે મને તો આને આમ કર્યું, તેના કારણે તો આમ પડ્યો છે ને આજ દી સુધી મારી આ હાલત છે. પણ પરમેશ્વરનું વચન શું કે એને માફ કરી દે. હા, તને યાદ છે, તું ગવાહી આપે છે, પણ તને તારા વચનની અંદરમાં તારો દુશ્મન ના હોવો જોઈએ. તું એને માફ કરી દે તારા દિલની અંદરમાં. આલે રોહન પાસ્ટર પણ આપણે એક ઉદાહરણ આપતા હતા કે તમારી ઉપર કેસ ચાલતો હોય, તો કેસ હોય કોર્ટની અંદરમાં, તો એક તો નફરત છે જ, પણ તમારે પરમેશ્વરના હાથમાં સોંપી દેવાનું છે. તમારે એના મન અને તમારામાં હૃદયમાં ઘૃણા રાખવાની કોઈ જરૂર નથી. પ્રભુને કહી દેવાનું, પ્રભુ હું એને માફ કરું છું, તમારા હાથમાં. ત્યારે આ શત્રુઓની બધી સત્તા ઉપર ચાલવાનો અધિકાર આપણે મળશે. ક્યારે મળશે? જ્યારે આપણા મન અને હૃદયની અંદરમાંથી કડવાશ, બુરાઈ દૂર થઈ જશે, ત્યારે આપણે બોલવું સહેલું છે. પ્રભુ પરમેશ્વર કહે છે કે મારી આજ્ઞાઓ એ પાળવી અઘરી નથી. પણ અઘરી શા માટે બની જાય છે? જ્યારે આપણે પ્રભુમાં બની રહેતા નથી. ત્યારે પ્રભુના અધિકાર માટે આપણે પ્રભુને ધન્યવાદ કરીએ કે આપણે આ જે એના બાળકોને, સેવકોને, દાસો, સંતાનોને બધી આ અધિકાર આપ્યો. તો આપણે એક આપણા પરમેશ્વરની અંદરમાં અભિમાન કરવું જોઈએ. માત્ર એક જ અભિમાન કરવાનું, એક જ વચન આપણે કહે છે કે હું તમારો પરમેશ્વર કોણ છે, તમે મને જાણો અને હું શું કરી શકું છું અને શું નહીં. કેમ કહીશ કે આશીષને આપત્તિ ઉતારનાર હું છે, અને મારા હાથમાંથી છોડાવી શકે એવો બીજો કોઈ નથી. અને પરમેશ્વર યહોવા દાવો કરે છે કે જો કોઈ હોય તો આવે અને મારી સમક્ષ હાજર થાય.
ત્યારે કોઈ આવ્યું નથી. અને પરમેશ્વર કહે છે મૂસા જ્યારે કહે છે કે હું આ પ્રાર્થના આ લોકોને છોડાવવા જાઉં છું ઇજિપ્તમાં, તમારા લોકોને પૂછશે તો હું એને હું કહીશ, તમારું નામ શું છે? ત્યારે કહે છે કે જે હું છે તું છું, મારા સિવાય બીજો કોઈ નથી. ત્યારે એ એક પાવરથી કહે છે કે એની અંદરમાં સત્તા છે. આજે દુનિયાની અંદરમાં બીજા કોઈ એવા આપણે દેવને જોઈ શકતા નથી કે કોઈના માટે એના હવે બલિદાન આપ્યું અને મોતની અંદરમાંથી જીવિત થયા ત્રીજા દિવસે. કોઈ આપણે જોઈને કોઈને આપણે સાંભળ્યું નથી. હા, ચમત્કારો આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ. દુનિયાની અંદરમાં ઘણી આત્માઓ છે, ઘણા દેવી દેવતાઓ છે, પણ કોઈની પાસે અધિકાર નથી કે એને ઇટર્નલ લાઈફ, અનંત જીવન આપી શકે, જે આ ધરતીનું જીવન બાદ સ્વર્ગનું જીવન આપી શકે. પણ માણસોના મનની અંદરમાં એવા વિચારો છે કે આપણે મનુષ્યનો એક અવતાર મળ્યો છે અને 84 લાખ આપણે જીવન આપણે આ ધરતી ઉપર આવવાનું છે, 84 લાખ યોનિની અંદરમાંથી પાસ થવાનું છે. બધી ખોટી વાત છે. માત્ર એક જ જીવન છે, જે આ જીવન મળ્યું છે, આ એક લાસ્ટ જીવન છે. અને પરમેશ્વરની અંદરમાં આપણે નવો જન્મ લઈએ છીએ. પરમેશ્વરની અંદરમાં એના પવિત્ર આત્મા દ્વારા એના દીકરા દીકરી આપણે બનવાનો આપણે એક મોકો મળ્યો છે. તો એ આપણે ખોવાવાનું નથી. અને એ એક અનંત જીવન આપણે આપે છે. આ ધરતીનું જીવન બાદ સ્વર્ગનું જીવન છે, એ અનંત જીવન છે. આ શારીરિક શરીર જે આપણે આપવામાં આવ્યું છે, આ શારીરિક શરીર માત્ર આ ધરતી ઉપરનું જે આ જીવન છે ત્યાં સુધી જ છે. અને કોરોથીની અંદરમાં ચેપ્ટર 15 50 થી 53 અંદરમાં આપેલું છે કે આ તમારા જે શરીર છે એ જ્યારે તમારું આ ધરતી ઉપરનું જીવન અંત થશે ત્યાર પછી આ તમારા શરીર એક સ્પિરિચ્યુઅલી એક પવિત્ર શરીરની અંદરમાં રૂપાંતર થઈ જશે, જે અનંત જીવનને માટે છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુની અંદરમાં આપણે ખુશ રહીએ, આનંદિત રહીએ. અને છેલ્લું આપણે એક વચન વાંચીશું. હવે આપણે જોઈ ગયા, પ્રભુનો ધન્યવાદ કરતા રહીએ. એફેસી 4:6 શું કહેવામાં આવે છે કે જે એક ઈશ્વર છે એ આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે. અને આ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે કે વચન આપણે શું કહે છે. અને હું અંતમાં એક વચન કહેવા માંગુ છું, આપણે વાંચીશું જે હિબ્રુની અંદરમાં 13:6 છે. હિબ્રુ ચેપ્ટર 13 અને વચન 6. આપણે આ વચન વાંચ્યા પછી સમાપ્ત કરીશું મેસેજ અને પ્રભુનો ધન્યવાદ કરીશું. અને જે આ મેસેજને માટે આપણે જે આ પૂરો સંદેશ સાંભળો એના માટે પ્રાર્થના કરીશું કે જે આ વચન શુભ સંદેશ સાંભળો હરેકના જીવનની અંદરમાં એક કાર્ય કરે. વચન પહેલાં વાંચીશું 13:6. હિબ્રુઓનો પત્ર ચેપ્ટર 13 વર્સિસ 6. તેથી આપણે નિર્ભય બનીને કહીએ, પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહીં. માણસ મને શું કરી શકશે? આમેન. આમીન, હાલેલુયા. અહીં શું કહીશ કે પ્રભુ મારા મદદગાર છે. આપણો મદદગાર કોણ છે? આપણે સામર્થ્ય શક્તિ કોણ આપે છે? પરમેશ્વર આપે છે, પ્રભુ આપે છે. તો આપણે બીજા કોનાથી ડરવાનું છે? શેતાનથી નહીં, માણસથી નહીં. માણસ તો કોને બનાવ્યા છે? પરમેશ્વરે જ બનાવ્યા છે. આપણે જોઈએ કે આ ધરતી ઉપર હરેક વસ્તુ બનેલી છે. આપણે ઇવન જોઈ ગયા કે સમુદ્ર, તોફાન, મહામારી પરમેશ્વરના હાથની નીચે છે. પરમેશ્વરે જીસસે ઊભા થઈને જ્યારે ધમકાવ્યા પવનને અને તોફાનને ત્યારે એ શાંત થઈ ગયા. તો આ માણસ કોણ છે? ઘાસ પાત્ર છે, એક નાશ સમાન છે. એનાથી શા માટે ડરવાનું છે? જ્યારે આપણે પરમેશ્વરની અંદરમાં ચાલીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરનો એક સાથ સહાય છે, તો આપણે બીજા કોઈથી ડરવાનું નથી. આજે હું કામ ઉપર પણ અને જ્યાં જે કોઈ મળતા હોય અમારા એની અંદરમાં હું પણ એ લોકોને વચન આપતો હોય ત્યારે એ લોકો અનાપ શનાપ બોલતા હોય. અને આપણે યુટ્યુબમાં પણ જોઈએ છીએ, સાંભળીએ છીએ કે બધા વિરોધાભાસ છે. હા, અમુક આ પાસ્ટરોના કારણે જે શેતાની સ્પિરિટોની અંદરમાં ભરમાઈ જઈને આ લોકો એવા કાર્ય કરે છે ત્યારે દુનિયાને મોકો મળી જાય છે. પણ જે સચ્ચાઈથી ચાલે છે એ સામનો કરી છે, એનો મુંહ તોડ જવાબ આપી શકે છે. આજે અમારા કામ ઉપર ઘણા સ્ટાફ છે, ઘણાને હું વચન આપતો, ઘણાએ આવતા હતા બકબક કરવા આમ તેમ, પણ હું સચ્ચાઈથી એ લોકોને કહેતો હતો
એક પ્રેમથી કહેતો હતો કે જો સાંભળવાને કાન હોય તો સાંભળો. આ જીવિત પરમેશ્વર એક જ છે. આ તમને એક ચાન્સ મળ્યો છે, બાકી જીવન નથી. તમે ભૂલી જાજો બીજા ધર્મની અંદરમાં 84 લાખ ફેરા છે, આ છે તે છે. બીજી વારનું મરણ તો એક ગંધકની ખાઈની અંદરમાં છે, બીજે ક્યાંય નથી. બીજું કોઈ જન્મ નથી, માત્ર એક જ આ જન્મ છે. તો પરમેશ્વરને આપણે ધન્યવાદ કરીશું. અને જે આ છેલ્લું વચન કહ્યું છે કે હું તમને જો હૈયા ધારણ આપું છું, તો આ મત્સ્ય માનવી ઘાસ પાત્ર એવા નાશ જેવા માણસોથી બીવાની શું જરૂર છે? આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુના વચનોની અંદરમાં હિંમત, ધૈર્ય અને શૌર્ય પામીએ. આપણે પ્રભુના માર્ગ ઉપર ચાલીએ, કેમ કે આ જીવન ધરતીનું હરેકે જ્યાં સુધી આ એક પ્રવાસી જીવન છે ત્યાં સુધી જ જીવવાનું છે. આગળ એની જીવવાનું નથી. પછી તો એન્ડ છે. તો પછી આપણા પરમેશ્વર કહે છે કે એવા આપણે શરીરનો નાશ કરે એના માટે આપણે બીવાની શું જરૂર છે? પણ જે આપણે વચન એક આપેલું છે કે માણસ આખી દુનિયા પ્રાપ્ત કરી લે પણ પોતાનો જીવ ના બચાવી શકે તો શા કામનું? તો આપણે હંમેશા આપણો આત્મા બચાવવાનો છે. આત્મા જે પરલોક માટે આપણને અનંત જીવન છે એના માટે આત્મા બચાવવાનો છે. તો આપણે એ જીવન જીવવાનું છે. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આજના સુંદર સમયને માટે કે પ્રભુએ જે પણ આપણા એના પવિત્ર આત્મા દ્વારા બોલવાની જે સામર્થ્ય શક્તિ આપી, હું પ્રભુનો ધન્યવાદ કરું છું. માન અને મહિમા પરમેશ્વરને આપું છું, કેમ કે આપણા જીવિત પરમેશ્વર એકમાત્ર પરમેશ્વર છે. એના સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી ને થવાનો નથી. આમેન.